કેમ છો મિત્રો? બધા મજામાં? અત્યારે જો ખેતરમાં શાકભાગ નખાઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ જો શાક નખાઈ ગયા, એમાં દેખાય નહીં તમને એક તો ઓલી બાજુ કઈ ગયું છે. આ જો ખેતરમાં હાલે છે ફુવારા, અહીંથી સેટમાં સુધી લગભગ 2 સાઈડ છે. આમાં કેમ કે આમાં તો પછી તો કરાય નહીં, તો પછી આ પાછી બીજી લાઈન ગોઠવી દીધી. એ 32 ફુવારા આવી છે લગભગ આમે હેઠે સુધી. 32 કેટલા થાય? 32 ને 32 60 ને 160 ફુવારા હે. ખાલી રેડી તે થઈ ગયા હતા. પાછી લાઈન સીધી, આ પાછી એક આખી લાઈન સીધી, પછી આ પાછી લાઈન સીધી, પછી વાંધો સારે પાછી બીજી મોટર ચાલુ છે એટલે એ લાઈન ગોઠવવી પડી હતી. એ દાળની મોટર એ સેટ ત્યાંથી પાછી અધવા સારેથી સેટ અહીં સુધી આવી હતી. દાળ પાસે દાળમાં બધી ફિટ કરી ગયેલું છે. આ બધી સાઈડ પડ્યું. આ પાછી વાયની દાળ ઓલી બાજુ છે, આ ટોરાની પા ઓલી બાજુ, અને વાય અહીંયા આપણે ચીકુડી હેઠે છે. ટૂંકમાં 2 મોટરનું પાણી હાલે ફુવારામાં. 2 મોટરનું પાણી હાલે તો આ બાપુ પ્રેશર આવી શકે. બાકી એક મોટરમાં તો કંઈ પ્રેશર ન આવી શકે. ફુવારા એટલા માટે આખીએ કેમ કે હજી માટી ઓરંગણું નથી કરવાનું. હજી ફુવારો તો ખાલી એટલા માટે આખીએ કેમ કે આ નેત બેત બધું ઉગી જાય. તો કે આની પહેલાં આખ્યા હતા પણ પાછા આખી નાખીએ. બાકી નેત પછી માંડવીની મોસમમાં બહુ કવરાય છે એના પાસે. આમાં ઉગી જાય તો કંઈ ટેન્શન નહીં. પછી ઓરંગણા તાણે બધી પાછળ રપતાની પાછળ રાપ બાપને બધું હાલી જાય એટલે એ બધું નેત બેદ પછી ઈમાનીમાં બધું થતું જાય. નેત બેદ ને બધું રપલાઈ જાય ટૂંકમાં. ચાલો મિત્રો, અત્યારે તો જો ફુવારા હાલી જાય પછી હવે તો આ પૂરું થઈ ગયું છે. કેમ કે વાંથી આપણે લેતા આવ્યા હતા, વાંથી સેટ તો એનો હું વિડીયો ન બનાવી શકું તો છોડી ઓલી બાજુથી ત્યાંથી આમ લેતા આવ્યા હતા. ને અત્યારે જો આ 2 ભેગા થઈ ગયા. આ લાઈન છે ને એ વાં હતી, ત્યાંથી પછી આમ આવતી ગઈ અહીં પૂગી ગઈ. ઓઈલી લાઈન પછી ઓઈલી બાજુ હતી તો એ ત્યાંથી આવતી ગઈ અહીંયા રેડી થઈ ગઈ. આ લગભગ એક આ ગાળો હોય છે ને એક આમાં પાણી પૂગી જાય છતાં પણ આખી નાખી આપણે અમે લાઈન ગોઠવી દીધી. આ હારવાડાને રેડી થઈ જાય આપણું. સારી બે થઈ જાય લગભગ 32 ફુવારા, 3260 ફુવારા લાઈનું તો કોની હોય છે. એનું વધતી જો આપણે વાં પેલી બાજુ પડી સેટવા સામે હેડે ત્યાંથી લઈને પછી લાઈન લાગત પડી. આ 2 તો હું ગણતો નથી હજી. આ 2 ફુવારા લાઈન છે અહીંયા સુધી. આ પછી પડ્યા એ ઓલી બાજુ એ છે ચીકુડીની ઓલી બાજુ. તો ચાલો મિત્રો, આજ માટે બસ એટલું. ચાલો પછી કાલે પાછા મળ્યા. કાલે પાછો એક નવો વ્લોગ બનાવશું, એક મસ્ત મજાનો. ચાલો આવજો, મળીએ પાછા કાલે.